નમસ્તે દર્શક મિત્રો, ઉમેશભાઈ શાહ સાથે આપણે વાત કરી રહ્યા છીએ. ઇન્ટરવ્યુનો બીજો ભાગ આપણે શરૂ કરી રહ્યા છીએ. પહેલા ભાગમાં આપણે જોયું કે ઉમેશભાઈ શાહ નોબત માંથી ભાવનગર આવ્યા. નોબત જામનગરનું દૈનિક એમાં કામ કર્યું, પછી ભાવનગરમાં પગદંડીમાં કામ કર્યું, અપેક્ષામાં કામ કર્યું, સૌરાષ્ટ્ર સમાચારમાં એ વખતે 92ના વર્ષમાં પૂર્તિઓની વિસ્તારવાની શરૂઆત થઈ હતી દીપકભાઈ શાહના વિઝનથી. અને એ વખતે એમણે 7 દિવસની અલગ અલગ પૂર્તિઓ શરૂ કરી અને કેવી કેવી મુશ્કેલીઓ વચ્ચે એક આધુનિક પ્રકારનું અને ગુજરાત કક્ષાનું, ગુજરાતના રાજકીય એટલે પ્રાદેશિક કક્ષાનું કહી શકાય એ પ્રકારનું આખું દૈનિક અને પૂર્તિઓ, એના પ્રયોગો, એ બધાની વાત કરી. હવે ઉમેશભાઈ, તમે ઘણા બધા કલાકારોના ઇન્ટરવ્યુ લીધા છે, કેટલાક આપણે પણ સાથે લીધા છે, તો એ ઇન્ટરવ્યુમાં કોઈ યાદગાર ઇન્ટરવ્યુ હોય એની વાત કરીએ આપણે. ચોક્કસ. સૌ પ્રથમ તો આપણે બે સાથે ઇન્ટરવ્યુ લીધો હોય એવા દીનાબેન પાઠકનું ખાસ યાદ આવે. જનરલી એની છાપ એકદમ કડાકી ભરીને પેલા હોય, એની બદલે આપણે ગયા ત્યારે એની સાથે એનો અનુભવ બહુ જ સરસ રહ્યો હતો અને શુદ્ધ ગુજરાતીમાં એમને વાત કરી. અને મને યાદ છે ત્યાં સુધી તમારા નામ અંગે પણ એમને સરસ કોમેન્ટ કરી હતી કે સરસ નામ છે, અને આપણે બંનેને બહુ મજા આવી હતી. એ સિવાય મને યાદ આવે છે ચિરંજીવીનો પણ ઇન્ટરવ્યુ ખૂબ જ સરસ રહ્યો હતો. એ ડાઉન ટુ અર્થ એકદમ મોટા ફિલ્મ સ્ટાર, મોટા સુપરસ્ટાર કહી શકાય, પણ એને જરાય પણ ઈગો નહોતો અને વહેલી સવારે એમને ઇન્ટરવ્યુ આપ્યો હતો. અને પ્લસ એની સાથે વાતો કરવાની પણ ખૂબ જ મજા આવી હતી. એ જ રીતે એકથા રાજા ફિલ્મ કરીને એક આખું યુનિટ ભાવનગર શૂટિંગ માટે આવ્યું હતું. અને ત્યારે આમ કહીએ ને રીતસરની લોટરી લાગી હતી કે એટલું મલ્ટી સ્ટાર ફિલ્મ હતી આ. સૈફ અલી ખાન, આદિત્ય પંચોલી, નીલમ, માલા સિંહાની દીકરી, પછી નીલમ, અરુણા ઈરાણી, કાદર ખાન, શક્તિ કપૂર, સુનિલ શેટ્ટી, ખૂબ બધા, લગભગ ઓછા 50 જેટલા કલાકારો અહીંયા ભાવનગરમાં આવ્યા હતા. અને એમને 2 થી 3 દિવસ શૂટિંગ કર્યું, ત્યારે એક ધારું એમનું કવરેજ કર્યું હતું. એવી જ મજા અમને પડી. મને યાદ છે ત્યાં સુધી મુંબઈ અને સૌરાષ્ટ્ર વચ્ચેની રણજી ટ્રોફીની મેચ હતી, ત્યારે પણ બધા ક્રિકેટરો સંજય માંજરેકર, વિનોદ કાંબલીથી લઈ અને એ બધા ટોપ મોસ્ટ બધા ક્રિકેટરો અહીંયા આવ્યા. અને એની રસપ્રદ ઘટના એ પણ છે કે ત્યારે જ આપણો એરપોર્ટનો સ્ટાફ કંઈક હડતાલ ઉપર હતો. એટલે અમે એરપોર્ટના જે મેઇન પેલી કંટ્રોલિંગ રૂમ હોય એની અંદર બેસી અને ફાયર બ્રિગેડ વાળાએ ATC ની ભૂમિકા નિભાવી અને ફ્લાઇટનું લેન્ડિંગ કરાવ્યું હતું. એ મને હજુ યાદ છે, કારણ કે ત્યારે એરપોર્ટ વાળા બધા જ સ્ટ્રાઇક ઉપર હતા અને આવી આખી મોટી ટીમ આવતી હોય તો સ્વાભાવિક છે કે ત્યારે વધારે હલચલ હોય. ત્યારે ATC રૂમમાં બેસીને ત્યારે ઘણા બધા ક્રિકેટરોના ઇન્ટરવ્યુઝ કર્યા હતા. અને એમાં વિનોદ કાંબલી સાથે તો એકદમ ફ્રેન્ડશિપ થઈ ગઈ હતી. વિનોદ કાંબલીના ત્યારે નવા મેરેજ થયા હતા અને એને બહુ જણાવ્યું નહોતું કે એની વાઈફ પણ અહીંયા આવે છે. અને સમહાવ મને ખ્યાલ આવી ગયો એટલે મેં ગમે ત્યાંથી એનો ફોટાનું એરેન્જ કરી. આઈ થિંક એની વાઈફનું નામ નોએલા ડેવિડ કે એવું કંઈક સમથિંગ હતું. અને એ હોટલની રિસેપ્શનિસ્ટ હતી ને એના પ્રેમમાં પડ્યા હતા. અને એનો પણ મેં ત્યારે ઇન્ટરવ્યુ કર્યો હતો. અને આ તબક્કે ક્રિકેટરોના ઇન્ટરવ્યુ કર્યા એમાં કોઈ રેકોર્ડ થયા હોય અને તમે લાઈવ પેલું જોવા ગયા હોય અથવા તો ઇન્ટરવ્યુ કર્યા હોય એ વખતે? જી, એ મને યાદ છે કપિલ દેવનો 434 વિકેટનો રેકોર્ડ જે અમદાવાદમાં ટેસ્ટમાં એને તોડ્યો હતો રિચર્ડ હેડલીનો. એ મને યાદ છે. શ્રીલંકાનો આઈ થિંક અરવિંદ ડી સિલ્વાને એને આઉટ કરી અને સૌથી વધારે વિકેટ લેવાનો રેકોર્ડ રિચર્ડ હેડલીનો તોડ્યો હતો. એ સમયે હું ત્યાં લકીલી ઉપસ્થિત હતો. ક્રિકેટની વાત નીકળી જો તો એક પાકિસ્તાનની ટીમને વાત કરતા મેં લગભગ દરેક
ઇન્ટરનેશનલ કન્ટ્રીની મેચને કવર કરી છે. એમાં હીરો કપની સેમીફાઇનલનો પણ ખાસ ઉલ્લેખ કરીશ. હીરો કપની સેમીફાઇનલ નહીં પણ મેચ હતી વેસ્ટ ઇન્ડિઝ સામે, જેમાં ભારતનો ધબડકો થયો અને અમે મીડિયા બોક્સમાં અમે ઘણા બધા પથ્થરો અને પેલા ટમેટાના ઘા થયા હતા અને ફ્રૂટના ઘા થયા હતા અને એ બધું બહુ ત્યારે ધમાલ મચાવી હતી, કારણ કે ભારતે બહુ ખરાબ દેખાવ કર્યો હતો. અને એક યાદ આવે છે મને સચિન તેંડુલકરની ખાસ તો, કે સચિન તેંડુલકરને મળવા માટે એક જૈન સાધુ ત્યાં એકાએક આવી ચડ્યા અને સચિન તેંડુલકરને એને રક્ષા પોટલી બાંધી હતી. ત્યારે નરહરી અમીન ક્રિકેટ બોર્ડના ગુજરાત ક્રિકેટ બોર્ડના પ્રેસિડેન્ટ હતા. એમને બી ખબર પડી કે આ સાધુ આવ્યા છે, એટલે એઝ અ જૈન તરીકે મેં સચિન અને સાધુ વચ્ચે મીડિયેટરની ભૂમિકા નિભાવી હતી. અને મને યાદ છે કે એ ફોટો લગભગ ઇન્ડિયાના તમામ ન્યૂઝપેપરની અંદર, કારણ કે હું સચિનની પાછળ ઊભો છું, સચિન અચ્છા. અને નરહરી અમીન અને બાજુમાં જૈન સાધુ વાતચીત કરતા હોય એ ટાઈપનો ફોટો હતો. એ મને યાદ છે સમકાલીના 8 કોલમમાં ફોટો લીધો હતો. ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં લગભગ 5 કોલમની અંદર એ ફોટો હતો. તો એ બાને મને ત્યારે બહુ સારો મોકો મળ્યો હતો કે હું લગભગ ઇન્ડિયા નહીં પણ લગભગ વિશ્વભરના અખબારોમાં મને સચિનની સાથે સ્થાન મળ્યું હતું. તો આવી ઘણી બધી યાદગાર ઘટનાઓ છે. કે એ જ રીતે અમિતાભ બચ્ચનમાં બી એવું થયું હતું કે અમરસિંહ એમના જે મિત્ર છે એમના સાસુનું નિધન થયું, તો ભાવનગર દરેડ ગામમાં બાજુમાં છે, તો એ કંઈક ખબર પડી કે ભાઈ અમિતાભ આવવાના છે અને હલચલ આખી મચી ગઈ. એરપોર્ટ ઉપર પહોંચ્યા અને ત્યાં એકદમ વ્હાઈટ સફેદ એમનો જે ટિપિકલ ડ્રેસ છે એની અંદર એ હતા. અને પછી તો એને બીજા રાઉન્ડની અંદર જયા બચ્ચન સાથે, ડિમ્પલ કાપડિયા, જયાપ્રદા એ બધા સાથે બી સારી વાતો થઈ હતી અને મુલાકાત થઈ હતી. અને છેલ્લે જયાપ્રદાનું મને યાદ આવે છે કે દિવ્ય ભાસ્કરે ટેક ઓવર કર્યા પછી જયાપ્રદા ભાવનગર આવ્યા ત્યારે એમના મોઢે બે એવા કંઈક સેન્ટેન્સ બોલાવડાવ્યા હતા કે જેની રાષ્ટ્રીય સ્તરે ચર્ચાઓ થઈ હતી. તો આવી અનેક યાદો છે કે જેની અંદર લગભગ મેં 150 થી 200 જેટલા કલાકારોના ઇન્ટરવ્યુ કર્યા છે. એમાં પોલિટિકલ વ્યક્તિઓ પણ ઘણી કરેલી છે, ક્રિકેટમાં પણ કરેલું છે. નાટકો આવતા તો નાટકોના કલાકારોના પણ ઇન્ટરવ્યુ કરતો. અને એક સમયે સિટી ન્યૂઝ ભાવનગરમાં નવું શરૂ થયું હતું, તો ત્યારે સિટી ન્યૂઝની અંદર પણ ક્યારેક ક્યારેક ઇન્ટરવ્યુ કરવાનો મોકો મળતો હતો. તો એ મેં ઇન્ટરવ્યુ કવર કરેલા છે. મિત્રો, બહુ ઓછા લેખકો હોય છે અથવા પત્રકારો હોય છે જે આ પ્રકારનો બૃહદ વૈવિધ્ય ધરાવતા હોય છે કારકિર્દીમાં. ઉમેશભાઈ ફિલ્મ, ટેલિવિઝન અને સ્પોર્ટ્સ આ ત્રણેય પ્રકારના સેલિબ્રિટીના ઇન્ટરવ્યુ કરેલા છે. અને ઉમેશભાઈ, તમારી કારકિર્દીમાં મને લાગે છે કે મને યાદ આવે છે કે તમારી કારકિર્દી આજે પૂર્તિ સંપાદક તરીકે શરૂ થઈ એ પછી ફેબ્રુઆરીમાં તમારા લગ્ન થયા. તો એ લગ્નની જે કંકોત્રી જી હતી એ કંકોત્રી કઈક છાપાની ભાષામાં લખાઈ હતી અને એની નોંધ બહુ સારી રીતે બીજા મીડિયાએ પણ લીધી હતી. એની જરા જી વાત કરો. જી ચોક્કસ. મને એમ હંમેશા છે ને, મારો સ્વભાવ કદાચ એવો છે કે કંઈક નવું કરવું અને લોકોથી જુદું પડવું, ગાડેરિયા પ્રવાહમાં ન રહેવું, એવી મારી આમ ઈચ્છા હોય છે ખરી. અમુક બધા પ્રયોગો એવા જ હતા જરા હટકે. તો એવું જ મને મેરેજમાં થયું કે રૂટીન કંકોત્રી તો બધા બનાવતા હોય, તો એના કરતાં કંઈક જુદું બનાવું. એટલે મેં ન્યૂઝપેપર સ્ટાઇલની કંકોત્રી બનાવી હતી. એનું નામ રાખ્યું હતું નોતરું. માસ્ટર એડ પેપરની જેમ બનાવ્યો હતો. અંદર બધી ન્યૂઝ આઇટમની જેમ, સમાચારની જેમ લગ્નની માહિતી આપી હતી. આઇટમમાં બોક્સ બોક્સ આઇટમ પણ બનાવી હતી. અને એનું બહુ એપ્રિસિએશન થયું હતું. બધાએ બહુ એને મિડ ડે, ચિત્રલેખા, આ પછી આજકાલ ઘણા બધા ન્યૂઝપેપરોએ આ અનોખી કંકોત્રીની નોંધ લીધી હતી. અને પછી એ વાંચી અને ઘણા મિત્રોએ મને તો એ કંકોત્રી પણ મંગાવી હતી કે ભલે અમે આવશું નહીં પણ તમે અમને કંકોત્રી મોકલો.
એની એટલે એમાં શું લખ્યું હતું તમે એવું, એ કઈ યાદ છે તમને અત્યારે? એક્ઝેક્ટ તો હું ભૂલી ગયો છું, પણ છાપાની ભાષામાં દાખલા તરીકે જામનગર નિવાસી હસમુખભાઈ નથુભાઈના પુત્રને પોરબંદર નિવાસી નવીનચંદ્ર હીરાચંદની પુત્રી દીપ્તિ સાથે મન મળી ગયું છે. અને મને એક્ઝેક્ટ અત્યારે સોરી એક્ઝેક્ટ વર્ડિંગ યાદ નથી, પણ હું ચોક્કસ તમને કંકોત્રીની નકલ મોકલીશ તો તમને ખ્યાલ આવશે કે કઈ રીતની હતી. ઉમેશભાઈ, અને એક વાત એ છે કે તમે આજે બધી પૂર્તિઓ શરૂ કરી તો એના વિશેષાંક, એની વાત આપણે ગયા અંકમાં કરી ગયા પહેલા ભાગમાં. પણ મને યાદ છે કે આપણે જે વેકેશનમાં બાળકો માટે વિશેષાંક કરતા વાર્તાનો, તો એ પછી પુસ્તક વિશેષાંક એક કરેલો આપણે. તો એની નોંધ છે એ જી ખાસ કરીને રાજ્ય કક્ષાએ, એટલે જે પુસ્તક પરિચયની કોલમ અત્યારે લખે છે દિવ્ય ભાસ્કર સંજય ભાવે, સંજય ભાવે, એમણે પણ બહુ સારી રીતે લીધી હતી. અને સાથોસાથ એ પણ વાત કરો કે લોક મિલાપ, એની સાથે તમારું જે એક અતૂટ સંબંધ છે, ખાસ કરીને ગોપાલભાઈ મેઘાણી અને એમના પરિવાર સાથે, તો એ સંબંધ કેવી રીતે કેળવાયો? સૌપ્રથમ વાત કરું પુસ્તક વિશેષાંકની. મેં અત્યાર સુધીમાં જેટલા વિશેષાંકો કર્યા એમાં સૌથી વધારે કદાચ પ્રતિષ્ઠા અને નામના મળી હોય તો એ પુસ્તક વિશેષાંકને છે. મારા મગજમાં પુસ્તકો પ્રત્યે લોકોની જાગૃતિ વધે, લોકોનો રસ રુચિ વધે, એને ધ્યાનમાં રાખી પુસ્તકને અનુરૂપ એની અંદર આપણે એ બધા આર્ટિકલો લખ્યા હતા, મંગાવ્યા હતા. રાધર દરેક સાહિત્યકારો પાસેથી એમના મનગમતા પુસ્તક વિશેની વાત કરી હતી, અને અમુક જૂની ઘણી બધી અલભ્ય જે વાતો હતી એ આપણે એની અંદર લીધી હતી. અને મને એ વસ્તુનો આનંદ છે કે ત્યારે શબ્દ સૃષ્ટિ જે સાહિત્યની દુનિયામાં એક અગ્રણી નામ ગણાય, એ ગુજરાતી એમાં સાહિત્ય સંજય શ્રીપદ અકાદમીનો ભાવે મુખપત્ર, તો એમને આ સરસ નોંધ લીધી કે એક અખબારે આવું કામ કર્યું છે, એક પ્રાદેશિક કક્ષાના એક ડિસ્ટ્રિક્ટ લેવલના પેપરની અંદર જો કામ થતું હોય અને એને આવો સારો રિસ્પોન્સ મળે. મને યાદ છે હજુ કે મને ઉપેન્દ્ર ત્રિવેદીનો ખાસ પત્ર આવ્યો હતો કે ભાઈ મેં તમારા વિશે વાંચ્યું છે તો તમે મને આ અંક મને મોકલો, એમને અને એમના દીકરા કૌસ્તુભભાઈ ત્રિવેદી. તો મને એ મારી પાસેથી અંક ખાસ મંગાયો. તો પછી એ ઘણા બધા શબ્દ સૃષ્ટિમાં વાંચીને ઘણા લોકોએ મંગાવ્યા હતા અંક, અને મને પણ એક સરસ દિલથી આનંદ થયો. અને ત્યારે ગાંધી સ્મૃતિનું પુસ્તકાલયમાં બી મને યાદ છે કે એ અંકની સારી એવી પેલી ઘણી બધી લાઇબ્રેરીઓ એ અંકને સાચવીને રાખ્યો હતો. અને મને થોડા સમય પહેલા પણ કોઈકે કહ્યું કે એ અંકનો ઉપયોગ ઘણી બધી જગ્યાએ રેફરન્સ બુક તરીકે પણ થઈ રહ્યો છે. અને કોઈકે એવું બી સજેસ્ટ કર્યું કે જરૂર પડે તો તમે એને બુક ફોર્મેટમાં પ્રસિદ્ધ કરો કે જેથી વધારે લોકો એનો લાભ લઈ શકે. હા, વેકેશન અંકની વાત કરીએ તો બાળકોને આપણે એક વિભાગ કરતા રજાની મજા, એમાં તમારો બી મને સહકાર મળતો. અને ત્યારે મારો કન્સેપ્ટ એવો હતો કે બાળકો ત્યારે તો આ પ્રકારના જે અત્યારના બાળ પૂર્તિઓ આવે છે એટલી કલરફુલ ત્યારે કોઈની નહોતી. અને આપણે એવા પ્રયત્ન કર્યા હતા કે એ લોકોને સરસ બધા, હું ફોરેનની બુક લઈ આવતો, એમાંથી આપણે અમુક પેલું ડાયવર્ટ કરી ટપકા જોડો ને એક્ટિવિટીઝ બુક ને, હવે એ બધું જો કે કોમન થઈ ગયું છે, પણ એ સમયે આપણે એ કામ કર્યું હતું. અને આપણે વીકલી પણ એમાં છાપતા રજાની મજા, તો એની પણ એક મજા હતી. અને એક મારે એક બીજા અંકની વધારે ડિમાન્ડ રહેતી, એ હતી પ્રવાસ વિશેષાંક. મને પોતાને જ પ્રવાસનો એટલો બધો રસ છે કે ફર્સ્ટ હેન્ડ રિપોર્ટ ઘણા બધા ત્યાંના ભેગા કરી અને એને ડિટેલિંગ અને એનું આપણે આ છાપતા. અત્યારના જાણીતા સર્જક સુભાષભાઈ ભટ્ટ પણ ત્યારે એની પાસેથી આપણે હિમાલયની સરસ વાતો લખાવી હતી. નિત્ય પ્રવાસી એવા કિરણભાઈ ઓઝા છે, તો એમની પાસે આપણે એન્ટાર્કટિકના ખંડની ને એની બધી વાતો, એ સૌથી પહેલા ત્યાંના પ્રવાસી હતા. તો એવી તો અસંખ્ય બાબતો છે કે જે આપણે એની અંદર
બધાનો સમાવેશ કરતા હતા અને સામેથી બોલાવી ઇન્વિટેશન આપીને એ રીતે કામ કરતા હતા આપણે. હવે ઉમેશભાઈ, એક વાત એ છે કે આ બધા વિશેષણ કરતા પણ આ મારો પ્રશ્ન એક રહી ગયો કે લોકમિલપ અને ગોપાલભાઈ. જી. હા, 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 સોરી. લોકમિલપની મિત્રતામાં એવું છે કે ગોપાલભાઈની જનરલી છાપ એક આમ થોડા કડક પેલા વ્યક્તિ તરીકેની છે કે ઝવેરચંદ મેઘાણીના દીકરા તરીકે એમણે જે વારસો સંભાળ્યો છે મેઘાણી સાહિત્યનો, એ અદ્ભુત છે. તો લોકમિલપની બાજુમાં જ અમે ભાવનગર રહેવા આવ્યા ને, લક્ષ્મી એપાર્ટમેન્ટમાં મારું ઘર હતું અને મને બુકનો બહુ શોખ પહેલેથી, એટલે હું એટલે આમ ત્યાં વચ્ચે જોવા એક જતો. જ વાત કહું કે તમારું બીજું એડ્રેસ કેવું હોય તમારા ઘર સિવાયનું, તો મને લાગે છે કે લોકમિલપ કહી શકાય. જી, જી, એટલે માત્ર બિલકુલ, બિલકુલ. એક એટલે એની જ પ્રોફેશનલ કે પેલું એ નહીં કે ભાઈ એક એ શું કહેવાય પુસ્તકને કારણે ને એમ એટલે મળતા હોય એવું નહીં, પણ જી, ઘરોબો કહેવાય જેને કે જમવા કરવાનું, એકબીજા સાથે હળવું મળવું, એ પ્રકારનો આખા પરિવાર સાથેના સંબંધ એમ. જી. એટલે એ જ રસપ્રદ ઈ જ વાત છે કે હું ત્યાં જતો ને તો પેલા મને ડર લાગતો. એટલે હું શું કરું, કોઈ બી બુક શોપમાં જાઉં ને, કોઈ બી એક બુક પેલા લઈ લઉં. એટલે એને એમ ન લાગે કે આ મફતિયો છે. એટલે ત્યારે ઓલી બધી ખિસ્સા પોથીઓ આવતી, 8 આના રૂપિયા, 2 રૂપિયા, એટલે કોઈ બી જે ઓછી રકમની બુક હોય ને, એ પેલા હું લઈ લઉં, હાથમાં રાખું કે ભાઈ આ મારે લેવાની છે. અને પછી હું નિરાંતે બીજી બધી બુકોના ટાઇટલ જોતો, આ કરતો. એમાંથી મારે વાત થઈ ગોપાલભાઈ સાથે કે હું સૌરાષ્ટ્ર સમાચારમાં છું ને આ રીતે કરું છું. અને પછી એમાંથી અમારે ધીમે ધીમે મિત્રતા એકદમ ફેમિલી રિલેશનમાં થઈ. પછી તો મારા પત્ની દીપ્તિને પણ એ લોકોએ ત્યાં જોબમાં જતી અને એમને દીકરી બનાવી હતી મારા મેરેજની અંદર, અમારા સુખ દુઃખમાં. અને દરેક વસ્તુમાં એવું થતું કે એ સમય એમ કે તમે 52 માંથી લગભગ 45 રવિવાર સાથે જ હોઈએ. એટલે ખાલી 5-7 રવિવાર જ નો એવું બને કે અમે સાથે ન રહ્યા હોય. મારી બધી ખાવા પીવાના શોખ ને અમુક એમને પણ મેં રવાડે ચડાવ્યા, એવું કહી શકીએ કે નવી નવી વાનગીઓ ચાખવાના ને અમે પ્રવાસો પણ બહુ સાથે ખેડ્યા. પંચમઢી ગયા, પોંડિચેરી ગયા, સિમલા મનાલી ગયા, અમૃતસર ગયા છીએ. તો બહુ ઘણા બધા પ્રવાસો અમે સાથે કર્યા છે. અને હું ભગવાનના આશીર્વાદ માનું છું કે મારા અને દીપ્તિના ઘડતરમાં ગોપાલભાઈ અને રાજુભાભી બહુ મોટો ભાગ ભજવ્યો છે. મારા અંગત જીવનમાં મારે સંતાનના પ્રોબ્લેમને કારણે અમે જે એક થોડા ડિસ્ટર્બ થઈ ગયા હતા, મારી બેબી આવીને એક્સપાયર થઈ ગઈ હતી, એ સમયે એ એકદમ ખભો બની અને કેવી રીતે બહાર આવવું એ એને બહુ સરસ રીતે અમને શીખડાવ્યું. અને ઘણી બધી જીવનની નવી નવી પદ્ધતિઓ પણ અમને શીખડાવી છે કે જેના થકી અમે અત્યારે ખુશખુશાલ જીવી રહ્યા છીએ. એટલે મારા માટે તમે કહ્યું એ વાત સાચી છે કે બીજું જ ઘર હતું, કે રાધર છે હજુ, કે અહીંયા ન હોય તો અહીંયા હશે જેમ. એટલે અને મસ્ત લોકમિલાપ તો એક એવી સંસ્થા હતી કે એના નામ પ્રમાણેના જ ગુણ કે લોકો ત્યાં આવી અને વાતચીત કરતા, હળવા થતા, નવું પુસ્તકો વિશે જાણવા મળતું અને ખૂબ મજા આવતી. એટલે તમે જે લોકમિલાપ તો સુખ દુઃખની લોકમિલાપ છે. વાત પછી કરી એમના ઉમેશભાઈ, પુસ્તક. તો એ સુખ દુઃખની વાતમાં મારે એક તો મારો અંગત તંતુ છેડવો છે. અને એ તંતુ તમે એક તો જી. તમારી દીકરીનું કહ્યું કે એનું અવસાન થઈ ગયું જનતા વેત થોડા જ સમયમાં. હા. એ સાથોસાથ જી. તમારા એ સમયે તમે ગાઉટ અથવા તો રૂમેટાઇડ આર્થરાઇટિસ એના ખૂબ જ જી. દર્દી બની ગયેલા, અને હલવા ચાલવાનું એનું વર્ણન તમે કરશો ને તો વધારે લોકોને ખ્યાલ આવશે. પણ એ છતાંય તે તમારી જે નોકરી છે અથવા તો તમે જે તમારું પેશન હતું, તમે છે સતત શું કહેવાય કે સૌરાષ્ટ્ર સમાચારમાં લગભગ બહુ ઓછું બને કે તમે એટલી બધી રજા રાખી હોય, તો એ સતત તમે આવતા હતા એમ. જી. હાજી. એમાં એવું હતું કે ગાઉટ જે છે, ગઠિયો હોવા ગુજરાતીમાં કહીએ તો, એ ગઠિયો જ છે રીતસર. તમને ક્યારે ઉલ્લુ બનાવીને આવી જાય ખબર ન પડે એમ અમારી જિંદગીમાં એક ગઠિયો બનીને મારા પપ્પાને હતો બેઝિકલી. મને વારસામાં આવ્યો અને ટેન્શન વધી જાય કે એવું કશું થાય. કારણ કે બેબીમાં એવું થયું હતું,
કે ત્યારે જ ધરતીકંપ આપણે 2001ની વાત છે. 26 જાન્યુઆરીએ મારી વાઈફનું સીમંત હતું અને 19 ફેબ્રુઆરીએ બેબીનો જન્મ થયો અને પોણા 4 કિલોની બેબી હતી, એકદમ હેલ્ધી. પણ સમહાવ એ ખરાબો પી ગઈ અને એને કોરોનરી હાર્ટ ડિસીઝ કરીને એક બીમારી હતી કે જે જન્મતા જ ભૂરી પડી ગઈ અને રડી ન શકી, જેને કારણે માત્ર 12 કલાક જ એ આ દુનિયામાં રહી. તો એને કારણે અંગત રીતે અમે બહુ ભાંગી પડ્યા હતા. ત્યારે અમને આ ગોપાલભાઈ બહુ અને રાજુભાભીએ સહકાર આપ્યો અને સપોર્ટ આપ્યો. પછી પણ મારી જિંદગીમાં એવું થયું કે 2 થી 3 વખત મારા વાઈફને મિસ થઈ ગયું અને અત્યારે અમારે કોઈ સંતાન નથી. પણ મને એમ લાગતું કે આ બધી જે પૂર્તિઓને છે હું મારા સંતાનોની જેમ જ હું ટ્રીટ કરતો હતો. પણ માનસિક કોઈ ટેન્શન વધે કે કોઈક બીજું થાય ત્યારે એવું થતું કે મને ગાઉઠ, એટલે મને એકદમ ડાબા હાથનો જે પંજો છે એ એકદમ સોજી જતો અને ચાલવામાં પણ બહુ તકલીફ પડતી. ઇવન તમે પીછું અડાડો તો બી તમને ભયંકર દુખાવો થાય, એટલી હદે પેલું થતું. તો અને મારો એવો સિદ્ધાંત રહ્યો કે બને ત્યાં સુધી આપણે રજાઓ ઓછી રાખવી, જરૂર પડે તો લઉં છું એવું નથી, પણ અને પૂર્તિઓ 7 દિવસનું, એટલે તમને ખ્યાલ છે કે આપણું શિડ્યુલ એટલી ટાઈટ રહેતી કે ઇવન આપણે ક્યારેક અઠવાડિયું બહારગામ જવું તો આપણે અઠવાડિયાની એડવાન્સ તૈયારી કરીને જવું પડતું કે આપણે એટલા લેખો તૈયાર રાખવા પડે, કોઈના ન આવ્યા તો એના સબસ્ટિટ્યુટ તૈયાર રાખવા પડે. કઈ રીતે? કારણ કે સો મસ્ટ ગો ઓન જે કહીએ આપણે. મને યાદ છે કે તમારા પપ્પા પણ બીમાર હતા ત્યારે તમે ખાસ તમારો જે લેખ હતો એ તમે ત્યાંથી પણ નડિયાદથી મોકલતા અને એ મને યાદ છે કે તમે બી એમાંથી પસાર થયેલા છો. તમારા પપ્પાની બીમારી વખતે તમે જે રીતે કામ કર્યું છે. અને આઈ થિંક ત્યારે જ મારે કંઈક પોરબંદર ઇમરજન્સીમાં જવાનું થયું ને ત્યારે તમે ઘણું સાચવીને પેલું કર્યું હતું. એટલે તમે બી એ જ થિયરીમાં માનો છો કે સો મસ્ટ ગો ને આપણું કામ ન રોકાવું જોઈએ. તો એ વસ્તુ છે એ આપણે, અને કદાચ આપણે એટલે જ અત્યારે વધારે એ વસ્તુ બધી કામ લાગી રહી છે કે હું તો એમ કહું છું કે સૌરાષ્ટ્ર સમાચારની જે પાઠશાળામાં મેં શીખ્યા છે આપણે લોકો, એ જિંદગીની પાઠશાળા સમાન છે. અને એ જે બધા અનુભવો, એક ત્યાંની પારિવારિક ભાવના, ત્યાંના પ્રતાપભાઈ દીપકભાઈની જે ફેમિલી પેલાની આખી જે પદ્ધતિ હતી એ અત્યારના કોર્પોરેટ કલ્ચરમાં તમને ક્યાંય જોવા નહીં મળે ભાઈ. એને એકદમ આપણે ખરેખર કહીએ ને તો મિસિંગ છે એકદમ. એટલે સૌરાષ્ટ્ર સમાચાર ખરેખર યુનિક હતું અને એને હંમેશા બહુ મિસ કરીએ છીએ. ઘણી વખત જૂની બધી યાદો આવે ત્યારે આમ જૂના સંસ્મરણો વાગોળીએ કે તમારી સાથે આ રીતે વાત થઈ તો આખું એકદમ બધું આમ રીતસર ચલચિત્રની જેમ આખું પિક્ચર અત્યારે સામે ચાલી રહ્યું છે, એવું છે. ઉમેશભાઈનું મેં સાથે કામ કરતી વખતે બહુ સંવેદનશીલ સ્વરૂપ પણ જોયું છે અને ખૂબ સંવેદનશીલ વ્યક્તિ છે. ચાલો આપણે એ વાત જવા દઈએ ઉમેશભાઈ, કારણ કે સંવેદનામાં આપણે સરી પડીશું તો એ પાછું એમાંથી બધી જાગૃત થઈ જશે સંવેદનાઓ. પણ એક આપણે થોડી કડવી વાતો હવે કરીએ. તમે જે પેલી ઘોઘા ગેટ ઉપર એજન્સી હતી છાપાની, એના ભૌમિયા હતા. કયા કયા નવા મેગેઝિન આવે, કયા કયા નવા મંગળવારે કિંગસ્ટાર આવતું, ફિલ્મ સિટી આવતું, બીજા બધા જે મેગેઝિન શરૂ થયા, તો એની તમને જાણે કે અત્યંત અપડેટ તમારી પાસે આવી જતું. એવી જ રીતે સાથોસાથ જે બહારથી આપણે છાપા મગાવતા હતા અમદાવાદથી, દેશ વિદેશના અંગ્રેજી, હિન્દી વગેરે છાપાઓ, તો એ છાપા પછી એની ફાઇલ થતી અને ઘણીવાર આપણે ત્યાં જે સેવકો હતા એ સેવકો ઘણીવાર બધા એને અંગ્રેજી ન આવડતું હોય તો એને કેવી રીતે તમે સમજાવતા કે આ છાપું લઈ આવતો, એને કઈ રીતે કહેતા હતા એ જરા વાત કરો. એકચ્યુઅલી આપણો ભૂપત કરીને, ભૂપત રામજી, એ આપણા જે પટાવાળા ભાઈ હતા, એ આમ નિરક્ષર હતા પણ એને સૂઝ ઘણી હતી. એટલે દાખલા તરીકે આપણે સમકાલીન આવતું તો સમકાલીનનો જે માસ્ટર એડ હતો એની અંદર ચાંદો અને સૂરજ, એટલે આપણે એને એમ કહેતા ભાઈ તું અડધો ચાંદો સૂરજ છે ને એ લેતો આવ.
એટલે એ સમકાલીનની ફાઇલ આવે. પછી આપણે મદ્રાસનું હિન્દુ પેપર આવતું, તેની અંદર એ અને હતી. સોરી ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં પેલા હાથીનો સિમ્બોલ આવતો. એટલે આપણે એને એમ કહેતા કે ભાઈ તું હાથીવાળું છાપું લેતો આવ. એ રીતે એટલે અને મને છે ને એકચ્યુઅલી નાનો તો ત્યારથી જ વાંચવાનો અનહદ શોખ રહ્યો છે. પપ્પા બેંકમાં હતા એટલે શું છે કે ઘણા બધા મેગેઝિન ને એ આવતા. પછી તો મને પોતાને જ એમાં રસ પડતો ગયો એટલે નવું નવું હું શોધતો હોઉં કે કઈ ટાઈપના મેગેઝિન છે, શું કન્સેપ્ટ છે. એ કન્સેપ્ટ મને નવા નવા સબ્જેક્ટ સિલેક્ટ કરવામાં અને એ રીતે મને બી બહુ ફાયદો થયો. અને એમાં મને પ્રેમ ન્યૂઝ એજન્સી તમે યાદ કરાવ્યું ઘોઘા ગેટ બરોબર છે, મારો બીજો એક અડ્ડો હતો લોકમિલાપની જેમ. લોકમિલાપ પુસ્તકો માટે હતો અને પ્રેમ ન્યૂઝ એજન્સી ન્યૂઝપેપર ને મેગેઝિન માટે હતો. હું જાઉં એ રાહ જોઈને જ બેઠા હોય હેમંતભાઈ ને કેતનભાઈ કે આવે ને તો હું કઈક પગ છૂટો કરી આવું. એટલે એનું ત્યાં સંભાળતોય ખરો. થોડી વાર ત્યાં એને વિક્રેતાની ભૂમિકામાં આવી જતો. વિક્રેતા ઉપરથી એક યાદ આવે છે કે નોબતની શરૂઆત થઈ. મેં ગયા અંકમાં વાત કરી એ રીતે મેં પોતે નોબત વેચ્યા પણ છે. ઓહ, એક એસએસસી ની પરીક્ષામાં અમારી બાજુમાં જામનગરમાં ઇરવિન હોસ્પિટલ મોટી જામનગરની, આમ તો સૌરાષ્ટ્રની સૌથી મોટી. તો હું નોબતના પ્રેસમાં પહોંચી જતો, ત્યાંથી 50 કોપી નોબતની લઈ આવતો. અને એ સમય મને યાદ છે કે 10 પૈસા કે લગભગ 15 કે 25 પૈસા એની કિંમત હતી. અને હોસ્પિટલમાં બધા દર્દીઓ મેં જોયું કે એના સગાલા ટાઈમની રાહ જોતા હોય કે કંઈક છાપવું આવે, કંઈક વાંચવાનું મળે. એટલે મેં 10મા વેકેશનમાં રોજ હું ત્યાં નોબત વેચવા જતો. રેગ્યુલર છાપાવાળો 6 વાગે આવે, હું 3 વાગે નોબત છપાય એટલે 3:30 ઇરવિન હોસ્પિટલમાં કોપી લઈને પહોંચી ગયો. 50 કોપી લઈ એ પૈસા કમાઈ આરામથી ન્યાય મદ્રાસી ઢોસાવાળો હતો એનો ઢોસો ખાઈને ઘરે પહોંચી જતો. ઉમેશભાઈ, તમે એટલે સમય કદાચ મને સાથે ઘણો ત્યારથી જ બધો અનુકૂલન સાધ્યું છે. જે કઈ સમયે પરિવર્તન જી થયું એ સમયે પરિવર્તનમાં પણ દાખલા તરીકે દિવ્ય ભાસ્કરે સૌરાષ્ટ્ર સમાચાર ટેક ઓવર કર્યું તો એ સમયે જી પૂર્તિઓ ના રૂપ બદલાઈ ગયા. ત્યાંથી અમદાવાદથી પૂર્તિઓ આવવા લાગી, કળશ વગેરે. તો એમાં તમે જી રિપોર્ટિંગ બેઝ પણ સ્ટોરીઓ કરતા હતા એવું મને યાદ આવે છે. ધર્મ દર્શન પૂર્તિ આવતી હતી તો એમાં પણ ધર્મને લગતી લેખો તમે લખેલા છે અને એમાં પણ કોટ દેવાના હોય કે બધું હોય તો એ કરેલું છે. અને એ પછી પૂર્તિઓ સાવ બંધ થઈ ગઈ તો તમે રિપોર્ટિંગ પણ પછી પાછા રિપોર્ટિંગમાં પણ તમે કરવા લાગ્યા હતા. તો એ કઈ રીતે અનુકૂલન જી સાધ્યું, તમે તમારી જાતને તૈયાર કરી? બેઝિકલી મેં દિવ્ય ભાસ્કરની લગભગ તમામ મેગેઝિન, એમની ભાષામાં કહીએ તો તમામ મેગેઝિનમાં મારા રસરંગ, નવરંગને બાદ કરતા મધુરિમા અને કળશ એ બધામાં રેગ્યુલર મારા આર્ટિકલ રહેતા. ઇનપુટ મારું રહેતું, કવર સ્ટોરીની અંદર રહેતું. મને આ તબક્કે યાદ આવે છે કે ધર્મ દર્શનમાં મેં પાલીતાણાની 6 ગાંવની જાત્રા આવવાની હતી ત્યારે ખાસ એના 2 પેજ સ્પેશિયલ બનાવ્યા હતા. અને એ ખૂબ જ લોકપ્રિય થયા હતા અને લગભગ કેટલા બધા દેરાસરોની અંદર હજી આજની તારીખે એ આર્ટિકલો આખા પેજ મઢાવીને મૂકેલા છે. એ ખૂબ જ સારો રિસ્પોન્સ ત્યારે મળ્યો હતો. કળશની અંદર પછી મધુરિમાની અંદર બી મેં ઘણી બધી કવર સ્ટોરીઓ કવર કરેલી છે. શરૂઆતમાં એમ થતું કે મને મારું બધી પૂર્તિઓ જે મારા એક સંતાન સમાન હતી એ બધી બંધ થઈ રહી હતી કે મિક્સઅપ થઈ રહી હતી. પણ કહ્યું એમ કે સો મસ્ટ ગો ઓન. એમ મને એમ થયું કે પછી મને સારું વધારે ફલક મળ્યું ભાસ્કર થકી. એ બી મને એક ફાયદો થયો કે મારું એક જે મર્યાદિત ક્ષેત્ર હતું ભાવનગર કે ભાવનગર સુરેન્દ્ર અમરેલી ડિસ્ટ્રિક્ટ પૂરતું, એને બદલે સમગ્ર ગુજરાતની અંદર એ વસ્તુ ગઈ. નેટ ઉપર આવતું તો આખા વિશ્વ સ્તરે જે કોઈ ગુજરાતીઓ હતા એ બી ગયા. ત્યાં સુધી મારી એ વસ્તુ પહોંચી. પછી સમય જતા એવું થયું કે દરેક પૂર્તિઓ ત્યાંની જ થઈ ગઈ. એટલે તમે કહ્યું બરોબર છે કે મેં સમાચાર વિભાગમાં પણ ડાક એડિશનો સંભાળી છે. પછી રિપોર્ટિંગ કર્યું છે ઘણી બધી પેલી વસ્તુઓનું. અને એ રીતે ધીમે ધીમે પણ મારો મૂળ બેઝિકલી જીવ પૂર્તિનો, સાહિત્યનો.
એટલે થોડોક પછી ત્યાં જીવ ગુંગળાતો હતો. એટલે અલ્ટિમેટલી પછી મેં 2012માં સૌરાષ્ટ્ર સમાચાર મેં છોડ્યું. અને એક મારે બીજો જે એક પેશન હતું ટ્રાવેલ, એની અંદર હું ગયો પરાગ ટ્રાવેલ્સની અંદર એઝ અ હોલિડે એડવાઇઝર તરીકે. અને ત્યાં મેં 12 વર્ષ કામ કરી. વળી પાછો 1.5 વર્ષથી પાછો બેક ટુ મીડિયા વર્લ્ડ ઇન બોક્સ કરીને કેરિયર રિલેટેડ મેગેઝિન છે, એમાં એક્ઝિક્યુટિવ એડિટર તરીકે જોડાયો છું. અને ફરી પાછો મીડિયાની લાઈનમાં આવી ગયો છું. એક રીતે એમ કહી અને એ શકાય કે સિવાય હું છેલ્લા 13 1983 વર્ષથી એટલે 41 વર્ષની તમારી સુદીર્ઘ કારકિર્દી, 4 દાયકાની કારકિર્દી રહી છે. ને તમે આમ જુઓ તો જી એક ચક્ર તમારું એ રીતે પૂરું થયું કે કારકિર્દી માર્ગદર્શન વિકાસ વર્તુળનું જે સામયિક, એનું તમે એમાં લખતા હતા. અને કદાચ જી ઉમેશભાઈ બધાને બહુ ઓછી જાણ હશે અને આ વાત મેં ક્યાંય કહી પણ નથી, પણ તમારી કોલમ આવતી હતી સ્મરણિકા કે એવું કઈ, હું ભૂલતો ન હોઉં તો. અને સ્મરણિકા અને ખેલ વર્તુળ. હા, ખેલ વર્તુળ. તો સ્મરણિકામાં જે કોઈ સન્માન આવે, એવોર્ડ મળે અને કોઈ ગુજરી જાય તો એની તમે ટૂંક નોંધ આપતા હતા. બહુ સરસ કોલમ હતી, એ આખી મહેનત કરીને આપતા હતા. પરંતુ એકવાર કંઈક શરત ચૂકથી તમે સંજય જોગ, એ કલાકારનું મહાભારતના ભરત એવું લખેલું. અને હું હા એ વખતે વાચક હતો, એટલે મેં પત્ર લખ્યો બિપિનભાઈ શાહને, વિકાસ વર્તુળવાળાને. તો મેં લખ્યું કે આમાં કંઈક ગમે તે કારણસર ભૂલ છે. સંજય જોગ એ રામાયણમાં ભરત બન્યા હતા, મહાભારતમાં નહીં. તો બિપિનભાઈએ મને સામેથી બોલાવ્યો. મને કે તમે, તમારા જેવા લોકોની તો જરૂર છે, તમે શું કરી શકો? એટલે મને એને ઓપ્શન આપ્યા કે તમે અહીંયા કેરિયર કાઉન્સેલિંગનું કરી શકો, લાઇબ્રેરીનું કામ કરી શકો, અ, અ, લખવાનું. એટલે મેં કીધું લખવાનું મને સોંપો. અને એમણે પછી થોડુંક મટીરિયલ આપ્યું ને એમાંથી મેં લેખનની કારકિર્દી શરૂ કરી. એટલે ઉમેશભાઈ, આ માટે પણ તમે નિમિત્ત બન્યા છો જાણે અજાણે. એટલે એ જે તમે એમાં લખતા હતા કારકિર્દી માર્ગદર્શનમાં, જી એટલું જી જ નહીં, પરંતુ કારકિર્દી માર્ગદર્શન શરૂ. એ નહીં, સોરી. પણ એની સાથોસાથ તમે સૌરાષ્ટ્ર સમાચારમાં પણ જે વિકાસ વર્તુળ ટ્રસ્ટ છે એના લેખો શરૂ કરાવેલા કે જેથી યુવાનોને કયા ક્ષેત્રમાં અત્યારે રોજગારની એ છે એ બધું ખબર પડે. તો એની જરા વાત, આખું સર્કલ તમે એ પાછા છેલ્લે અત્યારે છેલ્લે તો ન કહી શકે, પણ એક તબક્કો પાછો એવો આવ્યો છે કે તમે કારકિર્દીના ક્ષેત્રમાં પાછા, કારકિર્દી જર્નાલિઝમના ક્ષેત્રમાં પાછા ફર્યા. આપણી પાસે જી સમય જી જરા એટલે ઓછો છે, 5 જ મિનિટ છે. જી કારકિર્દી માર્ગદર્શન શરૂ કરવામાં હું જિજ્ઞેશ મહેતા અને વિકાસ વર્તુળના બધા મિત્રોનો અ, કહી શકીએ એક રીતે શરૂઆતના સાથીદારો અમે. અને મારો હંમેશા, મેં અગાઉ બી કહ્યું એમ, કે દરેક ક્ષેત્રની અંદર આપણે કંઈક નવું નવું આપવાની હંમેશા પેલી રહી છે. તો વિકાસ વર્તુળના એ લોકો બહુ સરસ માહિતીને આપતા હતા. એટલે એ એમનો વિભાગ રોજગાર માર્ગદર્શન આપણે શરૂ કર્યો. પછી તો એ જોઈને દિવ્ય ભાસ્કરે પણ શરૂ રાખ્યો હતો. મને હજુ યાદ છે કે અમે 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે કઈ કારકિર્દી લેવી એના પણ સેમિનારો વિકાસ વર્તુળના સહયોગથી અમે આપણે દર વખતે યશવંતરાય નાટ્યગૃહ કે બીજા કોઈ જગ્યાએ કરતા, અને બહુ બહોળો રિસ્પોન્સ મળતો હતો. તો એમ મારું, તમે બરોબર પકડ્યું કે ચક્કર ત્યાંથી શરૂ થયું. અને ફરી પાછું અત્યારે વર્લ્ડ ઇનબોક્સમાં આવીને ત્યાં એ રીતે અટકું છે કે અહીંયા પણ એવું જ છે, જીપીએસસી, યુપીએસસી કે ત્યાંના જે બધાના ટ્રેન્ડ ચાલી રહ્યા છે, કોન્સ્ટેબલની ભરતી, આ ભરતી, અને એને રિલેટેડ મટીરિયલ અમે આની અંદર આપી રહ્યા છે કે આખા મહિનાનું તમને રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય કારકિર્દી માર્ગદર્શનનું ફલક થોડુંક ટૂંકું પડતું હતું. એની સામે અહીંયા 100 પેજનું મેગેઝિન છે. અને એની અંદર અમે લગભગ દરેક વસ્તુઓને આવરી લઈએ છીએ. અને સારું એવું, હું કિરણભાઈ અજવાડિયા સૌરાષ્ટ્ર સમાચારમાં જ હતા પહેલા, અને અમારા એડિટર તરીકે ઋષિભાઈ ચલાલિયા છે. એના વર્લ્ડ ઇનબોક્સ એકેડેમી પણ ચાલે છે, એમના ક્લાસીસ પણ ચાલે છે, એમની એપ્લિકેશન પણ છે. અને એમના લગભગ 250 કરતા પણ વધારે પુસ્તકો આ બધી કોમ્પિટિટિવ એક્ઝામ રિલેટેડ બહાર પડી ચૂક્યા છે. ગુજરાતની લગભગ બીજી કોઈ પબ્લિકેશન સંસ્થાના આટલા પુસ્તકો મન નથી ખ્યાલ કે એની કોઈ સાથોસાથ આટલા તમે બહાર અત્યારે પડ્યા એક હોય. બીજા મેગેઝિનનું પણ સંપાદન કરી રહ્યા છો.
જી, મનોચિકિત્સા કરીને છે. હું છેલ્લા 13 વર્ષથી ઇનફેક્ટ મારું જ ચાઇલ્ડ કહી શકે, મારું બ્રેન ચાઇલ્ડ. ડોક્ટર શૈલેષ જાની ભાવનગરના જાણીતા સાયકિયાટ્રિસ્ટ છે. અને એમને મેં એક વિચાર કર્યો કે આપણે રજૂ કર્યો કે આપણે કેવું કંઈક મેગેઝિન બહાર પાડવું જોઈએ કે જેથી લોકોમાં મેન્ટલ વેલનેસ અંગે અવેરનેસ આવે. તો એમનો સહયોગ મળ્યો અને એની સાથે મળીને હું એમાં મેગેઝિન નાનકડું છે ફોર્મેટ એનું, મનોચિકિત્સાનું, પણ અમે દર મહિને છેલ્લા 13 વર્ષથી રેગ્યુલર પ્રસિદ્ધ કરી રહ્યા છે. એની બુક પણ બહાર પડી છે, એ બી બહુ પોપ્યુલર થઈ હતી. ઉમેશભાઈ, એની તમે આ જે 3 કેબીસીમાં એડિશનમાં આવ્યા લગભગ. હમણાં તાજેતરમાં થોડા જ મહિનાઓ પહેલા, તો જી, એ અનુભવ કેવો રહ્યો અમિતાભ બચ્ચન સાથે સ્ક્રીન શેર કરવાનો? એકદમ મજા આવી, કારણ કે હજી અમિતાભ બચ્ચન એટલે મારા પોતાના પર્સનલી મારા ફેવરિટ કલાકાર છે અને એમને હું ફોલો કરતો હોઉં છું. કેબીસી ના સેટ ઉપર હું વિઝિટ કરી આવ્યો છું, પણ ત્યારે શાહરૂખ ખાન હતો અને સૌથી પહેલો ઇન્ટરવ્યુ મેં કર્યો હતો એમનો. કેબીસીમાં આઈ થિંક તમે ગયા હતા સૌથી પહેલા. હા. એમની સાથે બહુ જ મજા આવી અમિતાભ સાથે વાત કરવાની. અને કારણ કે મારી આમ દિલથી ઈચ્છા કરી કે આ રીતે ટીવી ઉપર ચમકીએ એમની સાથે. અને એક સૌભાગ્ય મળે. મારા જે મિત્ર હતા એને મને ફોન એ ફ્રેન્ડ સિલેક્ટ કર્યો. લકીલી એ જ હોટ સીટ ઉપર આવ્યો. હોટ સીટમાં એને જે પ્રશ્ન આવ્યો એને એમ લાગ્યું કે હું જ સાચો જવાબ આપીશ, એટલે એને મને જ ફોન કર્યો. અને થેન્ક્સ ટુ ચિરવ ચાવડા કરીને છે, અમારો ચાઇલ્ડહુડ ફ્રેન્ડ છે. એની હિસાબે મને અમિતાભ બચ્ચન સાથે વાત કરવાનો, સ્ક્રીન શેર કરવાની મોકો મળ્યો. અને મારી જિંદગીનો એક લાવો ગણું છું કે આ રીતે નેશનલ ટીવી ઉપર ચમકવું એમની સાથે. ભલે ખાલી કદાચ 20 સેકન્ડ જ આવ્યો તો, 30 સેકન્ડ, પણ એની એક મજા હતી. ઉમેશભાઈ, તમારી સુદીર્ઘ કારકિર્દીને અત્યારે 41 વર્ષ થયા છે અને હું શુભકામનાઓ પાઠવું દર્શક મિત્રો વતી અને મારા વતી કે તમે અર્ધશતક ફટકારી અને આગળ વધો અને તમારી કલમ અને તમારા સંપાદન એનો લાભ ગુજરાતી વાચકોને મળતો રહે અને તમારી જે છે એ વાકછટાનો લાભ પણ તમારી આયોજન શક્તિ ખૂબ સારી છે, સંગઠન શક્તિ સારી છે, લોકોની પાસેથી કયા વ્યક્તિ પાસેથી કયું કામ લેવું, એ સૌરાષ્ટ્ર સમાચારની પૂર્તિમાં તમે જે નવા રાજુ અંધારિયા હોય, કિશોર અંધારિયા હોય, યોગેશ પંડ્યા હોય, આ બધાને જે તક આપી હતી, મને પણ તક આપી હતી, એટલે મારી તો પહેલી વાત છે. તો એ પ્રકારનો લાભ છે એ લોકોને મળતો રહે એવી શુભકામનાઓ સાથે તમે આ સમય કાઢી અને આ વાતો કરી, રસપ્રદ વાતો કરી. મને લાગે છે કે એમાંથી ઘણા બધું લોકોને જાણવા મળશે કે ઉમેશભાઈ શાહ એ ખરેખર કેવા વ્યક્તિ છે. તો ઉમેશભાઈ, તમારો આભાર. ખૂબ ખૂબ આભાર. અને મને ખૂબ આનંદ છે કે આપણી સાથે જેટલા મિત્રો છે એ બહુ સારા લેવલે પહોંચ્યા છે. અને તમે પણ સરસ કારકિર્દી અત્યારે રોજ ટીવી પર ચમકી રહ્યા છો. એનો અમને ખૂબ ખૂબ આનંદ છે અને ગૌરવ છે કે તમે અમારી સાથે આપણે જોડીદાર તરીકે કામ કર્યું છે. ખૂબ ખૂબ ધન્યવાદ. ચાલો, નમસ્તે. આવજો.